ભેંસલી ગામ નજીક એલપીજી ભરેલું ટેન્કર પલટી જતા અકસ્માત સર્જાયો હતો। ભરૂચથી દહેજને જોડતા માર્ગ ઉપર આવેલ ભેંસલી ગામ નજીક એક એલપીજી ભરેલું ટેન્કર પલટી જતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। તેમ છતાં કોઈ જાનહાનિ ન નોંધાતા મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે। મળતી માહિતી અનુસાર દહેજ સ્થિત જીટીપીસીએલ કંપનીમાંથી લિક્વિડ એલપીજી ભરીને ટેન્કર હજીરા તરફ જઈ રહ્યું હતું। આ દરમિયાન ટેન્કર ભેંસલી ગામ નજીક પહોંચતા અન્ય વાહન ચાલકને સાઈડ આપવા જતા રોડની બાજુએ આવેલી ખાડીમાં પલટી ગયું હતું। ટેન્કર પલટી જતા ઘટના સ્થળે દોડધામ મચી ગઈ હતી। અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તાત્કાલિક તંત્રને જાણ કરી હતી। આ અંગે સ્થાનિક તંત્રના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ટેન્કરને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી। ટેન્કરનો ડ્રાઈવર સમય સૂચકતા વાપરીને સલામત રીતે બહાર નીકળી જતા કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી। ઘટનાને કારણે ભેંસલી અને આસપાસના વિસ્તારોમાં તે સમયે ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો, પરંતુ તાત્કાલિક કામગીરી અને સજાગતાના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। તમે आता चलाता था? नहीं, वो तो ड्राइवर चला गया। अब इसको उठवाने के लिए सब मैं यहाँ पे रुका। तो ये किस कंपनी का है? ट्रांसपोर्ट, ये ट्रांसपोर्ट है श्रीजी ट्रांसपोर्ट भावनगर, ये कहाँ से भरा था? जीटीपीसी दहेज दहेज से। और जा रहा था भावनगर? हजीरा। हजीरा जा रहा था।